શિયાળામાં પંચકર્મ કરાવાય કે નહીં, અને જો કરાવાય તો કયું પંચકર્મ શિયાળામાં કરાવવું જોઈએ? શું તમારા મનમાં પણ આ સવાલ છે? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, એક આયુર્વેદ ચિકિત્સક છું. મિત્રો, શિયાળાની ઋતુ આવી ગઈ છે અને બધાને ઠંડી લાગવાની ચાલુ થઈ ગઈ છે, અને સાથે સાથે ભૂખ પણ ઉગડી છે, પાચન શક્તિ પણ સારી રહી છે અને ખાવાની મજા આવે છે. પણ સાથે લોકોના મનમાં એ થાય છે, જે લોકો હેલ્થ કોન્શિયસ છે એ લોકોના મનમાં ખાસ સવાલ થાય છે કે ખરેખર શિયાળામાં હવે પંચકર્મ કરાવવો જરૂરી છે? કારણ કે લોકો તો સ્વસ્થ છે, અને સ્વસ્થ હોય એટલે એમ થાય કે આપણે હવે બીમાર તો નથી, તો હવે પંચકર્મ કરાવવાની શા માટે જરૂર છે? તો શિયાળામાં પંચકર્મ કરાવવું જોઈએ કે નહીં? જો મારી વાત કરું તો દોસ્તો હું તમને જણાવીશ કે શિયાળામાં તમારી હેલ્થ સારી છે, તો આ સારી હેલ્થને વધારે સારી બનાવવા માટે, તમારી હેલ્થને ઇમ્યુનિટી વધારે બૂસ્ટ કરવા માટે પંચકર્મ કરાવી શકાય અને કરાવવું જોઈએ. બેઝિકલી પ્રેક્ટિકલી વાત કરીએ તો શિયાળાની ઋતુ છે ને આપણને વધારે માફક આવે છે પંચકર્મમાં, કારણ કે આ ઋતુમાં ઠંડી વધે છે, મતલબ પેશન્ટના શરીરનું બળ વધે છે. તો બળ વધે એ પંચકર્મ માટે જરૂરી છે કે પેશન્ટનું બળ વધારે હોવું જોઈએ, તો એ પંચકર્મના વેગને સહન કરી શકે. બીજી વસ્તુ, અહીંયા ઋતુને કારણે તમને તમારી પાચન શક્તિ સારી હોય છે, તો પાચન શક્તિ સારી હોય તે પણ પંચકર્મનો પ્રાઇમરી ફેક્ટર છે કે જો પાચન શક્તિ સારી હોય તો જ પંચકર્મ કરાવી શકાય. અને બીજી વાત, તમને ઋતુ અનુકૂળ છે. નોર્મલી આપણે ઉનાળાની ઋતુમાં જો સ્વેદન આપવાનું કરીએ, એટલે મતલબ શેક આપવાની વાત કરીએ, તો ઓલરેડી પસીનો થતું હોય અને પેશન્ટને કહે કે તમે પેટીમાં બેસીને શેક લો, તો પેશન્ટ અકળાઈ જાય. અહીંયા સામે ઋતુ પણ અનુકૂળ છે કે ઠંડુ વાતાવરણ, તો તમને ગરમ શેક લેવો મજા આવે, માલિશ શેક થાય તો મજા આવે. તો આ ઋતુ પણ તમને અનુકૂળ છે, એટલે શિયાળાની ઋતુમાં ખાસ તમે પંચકર્મ કરાવી શકો. ટ્રીટમેન્ટ પર્પઝથી નહીં, તમારી હેલ્થ વધારે સારી થાય, તમે વધારે તંદુરસ્ત થાઓ ને આખું વર્ષ તમારી એનર્જી જળવાઈ રહે, એને માટે તમે પંચકર્મ કરાવો. કારણ કે પંચકર્મમાં અમે કરાવીએ છીએ પહેલાં સ્નેહન સ્વેદન, ફૂલ બોડી મસાજ કરીએ છીએ, અને પછી પેટીમાં બેસીને શેક આપીએ છીએ. તો આખા બોડીએ મસાજ થાય. ઓલરેડી શિયાળાની ઋતુમાં ઠંડી વધારે છે અને શરીરમાં ચામડી લુખી પડે છે, તો સ્કિનની ડ્રાયનેસ છે, તો ફૂલ બોડી મસાજ થશે તો ચામડીને અનુકૂળ આવશે, મજા આવશે. અને ઇવન ફૂલ બોડી મસાજ કરો, અભ્યંગ કરો, જેના આયુર્વેદનો શબ્દ વાપરે છે અભ્યંગ, ચામડી પર માલિશ કરો, એ અભ્યંગ કરવાની જે પ્રક્રિયા છે, તો અભ્યંગ કરવાથી ચામડી સારી રહે છે, ચામડી સુકુમોર થાય છે. અને જે વૃદ્ધાવસ્થાનું લક્ષણ છે ચામડીમાં કરચલી પડવી, એ કરચલી નથી આવતી, એટલે તમારું યુવાવસ્થા ટકી રહે છે. એટલે શિયાળાની ઋતુમાં તમે અભ્યંગ કરો. અભ્યંગ કર્યા પછી સ્વેદન કરો, એટલે મતલબ પેટીમાં બેસીને તમને શેક આપીએ, વરાળનો શેક આપીએ. તો વરાળનો શેક આપીએ તો પસીનો થઈને શરીરમાંથી બધો કચરો બહાર નીકળી જાય છે અને શરીર હળવું થાય છે. જે શિયાળામાં સ્ટીફનેસ આવે, સાંધા જકડાઈ જાય, ઘણી વાર પેલું ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ થાય, અથવા રોમેટોડ આર્થરાઇટિસ વધી જતું હોય, આ બધી તકલીફ હોય, તો એમાં તમે જ્યારે શેક લેશો તો એનાથી તમારા શરીરમાં હલકાપણું આવશે, શરીર હળવું બનશે, શરીરમાં સ્ફૂર્તિ આવશે. તો સ્નેહન સ્વેદન કરવું એ તમારા માટે જરૂરી છે. એ ઉપરાંત આ સ્નેહન સ્વેદન તો એટલે અભ્યંગ અને સ્વેદન તો પંચકર્મની પૂર્વકર્મ છે, પહેલાંની પ્રોસિજર છે. મેઇન પંચકર્મ છે, જેમાં પંચકર્મમાં તમે નસ્ય કરી શકો, નાકમાં ટીપા નાખો તો મન શાંત રહે, મનને પોષણ સારું મળે. એ ઉપરાંત અત્યારે શિયાળાની ઋતુમાં જો કરવું હોય હેલ્થ પ્રિવેન્ટિવ માટે, બસ્તીકર્મ કરી શકો. જે શોધન પ્રક્રિયા છે, વમન વિરેચન, રક્તમોક્ષણ, જેમાં શરીરમાંથી કચરો બહાર કાઢે છે. જો તમારા શરીરમાં રોગ હોય અને રોગ મટાડવા માટે તમે ટ્રીટમેન્ટ કરતા હોય તો વમન વિરેચન અને રક્તમોક્ષણ એ શોધન પ્રક્રિયા છે. જ્યારે બસ્તી ચિકિત્સા છે, બૃહણ છે, તમને શરીરમાં એનર્જી વધારે, શરીરની ભૂખ વધારે, શરીરની પાચન શક્તિ સુધારે અને શરીરનું બળ વધારે છે, ઇમ્યુનિટી વધારે છે. તો તમે બસ્તી ચિકિત્સા કરી શકો શિયાળામાં, જેથી તમારું આરોગ્ય સારું રહે અને વર્ષ માટે તમારી એનર્જી આવી જાય. તો તમે આ રીતે, અને એ ઉપરાંત તમે શિરોધારા પણ કરી શકો, કારણ કે શિયાળાની ઋતુમાં સ્કિન ડ્રાય થાય, માથામાં ખોડો થતી હોય, માથામાં ખંજવાળ આવતી હોય, એવા બધા પ્રોબ્લેમ હોતા હોય, તો માથામાં તેલની શિરોધારા રાખો, તો એનાથી મન પણ શાંત થશે અને માથાની ચામડીને પણ પોષણ મળશે. તો આ રીતે તમે શિરોધારા પણ કરી શકો. તો દોસ્તો, શિયાળાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે અને આખા વર્ષ માટે તમારું આરોગ્ય સંચિત કરવા માટે બસ્તી ચિકિત્સા કરી શકો, નસ્ય ચિકિત્સા કરી શકો અને શિરોધારા કરાવી શકો. આ રીતે પંચકર્મનો ઉપયોગ કરીને તમે તમારું આરોગ્ય જાળવી શકો અને આયુર્વેદને અનુસરશો તો આજમેળે સ્વસ્થ રહેશો. તો મિત્રો, દરરોજ તે રીતે કહું છું એ રીતે જ આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો. નમસ્તે.